જ્ઞાન ગંગામાં નાવાનું છે એટલા માટે કે જન્મો જન્મનો ચડેલો આ મનને મેલ, એટલું બધું મન મેલું થઈ ગયું છે. અને આ માનવ અવતારની અંદર જો જ્ઞાન ગંગાની અંદર આપણે નાવાનું થાય, ચાલુ પાણીમાં તો આપણું શરીર નાય, પણ જ્ઞાન ગંગામાં તો મનને, બુદ્ધિને અને ચિત્તને સ્નાન કરવાનું છે. અને જન્મો જન્મનો મેલ ઉતારવાનો છે. મેલ કાપનાર આપણને આમ જુઓ જ્ઞાન ગંગામાં સ્નાન કરાવનાર અને એ જ્ઞાન અમૃત સમાન આપણને સ્નાન કરાવનાર મારા સદગુરુ મહારાજ છે. જન્મો જન્મ કા મેલ જડિયા ધોબી મિલિયા પીર, ધર્મ घाट पे दिया पसाड़ा नाया निर्मल नीर, ए माई मैं तो बन गया फकीर. मैंने ढूंढा अपना शरीर वहां में पाया अलख अमीर, माई मैं तो बन ગયા ફકીર. જ્યારે જ્ઞાન ગંગાની અંદર આપણી કાયા સ્નાન કરશે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર જ્યારે સ્નાન કરશે, ત્યારે આપણી કાયાની અંદર જે પધારેલ વિષમભરનો નાથ છે એના દર્શન કરવાના છે. મેને ઢૂંઢા આપણા શરીર, સતાર સાહેબ કહે છે કે મેં અમારા શરીરની ગોત કરી અને વામે પાયા અલખ અમીર, અને એ શરીરની અંદર અલખ અમીરના મને દર્શન થયા. તો હે મારી બાયુ, હવે હું સાચો ફકીર બન્યો. જન્મો જન્મનો ચડેલો મનને મેલ અને એવા ધોબી ધર્મના ઘાટ ઉપર પસાડી પસાડી અને મને બધો મેલ કાઢી નાખ્યો. મનના સ્વરૂપને સમજવાનું છે. મન છે શરીરના દરેક અવયવોનો રાજા છે. આપણા આ સાધનને સાધક બનાવવા માટે આપણે સત્સંગની જરૂર છે. સત્સંગ આપણને સદગુરુ મહારાજે પીરસ્યો છે અને સત્યનો સંગ કરાયો છે, જેથી કરી અને આપણી કાયાને આપણે એટલી બધી નિર્મળ બનાવવાની છે. જો આપણું આ સાધન સાધક નહીં બને તો આપણામાં આવેલી જે અગમ ઘરની વસ્તુ છે એનો આપણને પરિચય નહીં થાય. અરે અમર વસ્તુને કોઈ ઓળખે ઓલા અવિચળ નુરીજન સંત, મરવા પહેલા મરી ગયા જેનો મરમ જાણે કોક મહંત. અમર વસ્તુ આખા વિશ્વની અંદર વ્યાપક છે અને અત્યારે આપણા ભીતરની અંદર આવી છે. એને અવિચળ સંતને નુરીજન સંત પ્રાપ્ત કરી શકે. અવિચળ કોને કહેવાય? કે સદગુરુના ઉપદેશ લીધા પછી ગમે એટલું આપણને દુઃખ પડે, કદાચ સૂર્યનારાયણ ઉગવામાં દિશા બદલે, કદાચ સમુદ્ર માઝા મૂકે, પૃથ્વી માયલો મેરુ પર્વત ડગમગવા લાગે, પરંતુ અખંડ અંજવાળા જો આપણા ઉરમાં થયા હોય તો આપણું મન એમાં જરાય ચલિત ન થાય. અવિચલની વાત કરું છું. અરે કદાચ સદગુરુ મહારાજની કસોટી આપણે ધર્મનું પાલન કરવાનું છે અને એની અંદર ભલે સુખ હોય, દુઃખ હોય, હરખ હોય, શોક હોય, અને આપણી પાસે કંઈ સગવડતા ન હોય તો અલગ ધણી આપણે અભ્યાગત બન્યા એટલે આપણી વારે આવવાના છે. પણ સત્યના માર્ગે ચડ્યા પછી આપણું મન ચલિત ન થવું જોઈએ, અને અવિચળ સંત કહેવામાં આવે. પછી નુરીજન સંત એને કહેવામાં આવે કે જે આંખોની અંદર આત્માનું નૂર છે, જીભમાં આત્માનું નૂર છે, કાનમાં આત્માનું નૂર છે, એમ હૃદયના બધા અવયવો અત્યારે સજાગ અને ચેતન છે. આત્માના નૂર વડે આ પ્રકાશની જરૂર છે. પણ પ્રકાશ કદાચ બંધ થઈ જાય તો આપણને કંઈ દેખાય નહીં.
પણ તેજ થકી આપણને આ પ્રકાશની જરૂર પડે છે અને એ તેજને નૂર કહેવામાં આવે છે. અને કોઈ પણ જિજ્ઞાસુ સંત જ્યારે તેજોમય બની જાય છે, જ્યારે નૂરમય બની જાય છે અને રૂવાડે રૂવાડે એને સદગુરુને જ્ઞાનનો પ્યાલો ઉતરી ગયો હોય છે, ત્યારે એ આત્માનું નૂર પોતાના શરીરના દરેક અંગમાં પ્રકાશમાન બની જાય છે. અરે અરે અને એવા નૂરી કોઈ હોય એને નૂરીજન સંત કહેવામાં આવે. નૂરીજન સંત મારા વીરા તમે ભક્તિ આરાધો, એવું ભજનની અંદર આપણને સાંભળવામાં આવે છે. નૂરીજન અને અવિચળ સંત સિવાય કોઈ અમર વસ્તુની ઓળખાણ કરી શકતું નથી. અરે આ દેખાય એ તો અદ્રશ્ય થાય, ગેબ થાય બધો આ ગુજરીનો મેળો. અરે અરે દાસ સવારામ કહેશે આ તો સપનાના સુખમાં મોત બગડે મૂર્ખ તેરા. તો અમર વસ્તુ શું છે કે કોઈ દી આવે નહીં, જાય નહીં, મરે નહીં, જન્મે નહીં, એને કોઈ પદાર્થ ન કહેવાય. બરાબર, લોઠું ન કહેવાય, લાકડું ન કહેવાય, સોનું ચાંદી ન કહેવાય, રૂપિયા ન કહેવાય, અરે એને પવન પાણી પૃથ્વી અગ્નિ પણ ન કહેવાય. બરાબર, આ તો બધું ચલિત છે. પણ અવિચળ શું છે? અવિચળ આત્મા એક જ છે અને એ અવિચળ આત્મા અમર છે, કોઈ દિવસ એને કંઈ થતું નથી. એ યથાર્થ છે, એને કોઈ વચન પણ કહી શકે છે. આ આત્માની શાન જેને જાણ્યામાં આવે ને એને ખૂબ ખૂબ ધન્યવાદ છે. સવારામજી એટલે સાખીની અંદર કીધું કે આ અમર વસ્તુને કોઈ ઓળખે અવિચળ નૂરીજન સંત. પછી કે મરવા પહેલા મરી ગયા જેનો મરમ જાણે કોકમાં. મરવાનું તો આ શરીરને છે, પણ પહેલા કેવી રીતે મરવાની વાત કરી છે. મરવા પહેલા આપણે મરવાનું છે તો આપણું મન, આપણું ચિત્ત, આપણી બુદ્ધિ જ્યાં કામ ન કરી શકે એવી જગ્યાએ આપણે અગમ ઘરમાં અમર વસ્તુની ગોચ કરવા માટે જ્યાં છીએ અને આપણને એ પ્રાપ્ત થઈ છે. એટલે આપણે જ્ઞાન દશાની અંદર, નિજારી દશાની અંદર આપણે મરી ગયા છીએ. સવારામ બાપા કહે છે નિજારી પુરુષનું આ નામ છે, આની ચાવી સદગુરુ જાણે. નિજારી પુરુષનું આ નામ છે, આની ચાવી સદગુરુ જાણે. મરવા પહેલા જે મરી ગયા પછી માયાને જાણી શકે. કારણ કે માયાને માણવી હોય તોય પણ મરી ગયા પછી માયાને માણવી છે. માયા એ તો અમર નથી, પરંતુ અવિદ્યાનો ત્યાગ કરી વિદ્યા માયાની જરૂર છે. એટલે આપણી કાયાને વિદ્યાવાન બનાવવાની છે. એના હિસાબે જીવતા મરવાની વાત કરીએ છે. અરે કારણ કે મનના તરંગો અવળા, બુદ્ધિના તરંગો અવળા, ચિત્ત આડે અવળે ભટકતું હોય, સુરતા ઠેકડા બહાર મારતી હોય. તમે જુઓ, આ બધું કારણ અજ્ઞાનનું છે. અને જ્યારે અજ્ઞાન દશામાંથી આપણને નિજારી કોને કહેવામાં આવે છે કે પોતે પોતાના સ્વરૂપને સમજી અને એ સ્થિતિની અંદર રહેતો હોય, નૂરમાં રહેતો હોય, તેજમાં રહેતો હોય એને નિજારી કહેવામાં આવે. અને એ જ પોતાનું અસલ મૂળ સ્વરૂપ તો છે, વાત બરાબર છે. પરંતુ ઓળખનાર આમાં કોણ છે? તમે જુઓ કે આપણે ચાલો ને અમર પુરુષને ઓળખવો છે તો ઓળખનાર આની અંદર પારખ પદ છે. આપણું અત્યારે હાલમાં પારખ પદ છે. સદગુરુ મહારાજ આપણને 3 પદ આપે છે કે તારે આગળ અધિકારી તો બનવું છે ને, કંઈક જીવને જાગૃત કરવા છે ને, અરે એટલે હું તને એક પારખ પદ આપું છું કે સર્વેનો પારખ બનવાનું છે.
અને એક બીજું તને તારક પદ આપું છું કે તારાથી જો કદાચ કોઈ જીવો તરે તો તારે તારવાના છે. અને ત્રીજું હું તને દ્રષ્ટા પારક પદ આપું છું. અરે અરે અને જ્યાં તારક અને પારખ અને દ્રષ્ટા પદની આપણને પ્રાપ્તિ થઈ છે એટલે ગમે તે વસ્તુને તમે પારખી શકો છો. જુઓ, વસ્તુ તમને પારખતી નથી પણ તમે વસ્તુને પારખો છો. અને આવું દ્રષ્ટાપદ છે પંચીકરણની અંદર રામદાસ બાવાએ લખ્યું છે, અરે તું ખરેખર આત્મા દ્રષ્ટા પુરુષ છો. તું માયા નથી, માયાને પારખવા વાળો છો. તું મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, આ બધાને જાણવા વાળો ને પારખવા વાળો છો. તું શરીર નથી પણ શરીરને તું પારખવા વાળો છો. તું પશુ પંખી નથી પણ પશુ પંખીને ઓળખવા વાળો છો. તું 18 વનસ્પતિ નથી પણ 18 વનસ્પતિને પારખવા વાળો તું પોતે છો. આવો માનવ દેહની અંદર પારખ પુરુષ આવ્યો છે. અરે અને એ સદગુરુ મહારાજે આપણને પારખ પદ આપી દીધા છે. તો આવા પદ તો કેટલાય થયા. સદગુરુ મહારાજે આપણને જ્ઞાનદાન આપ્યું, નામદાન આપ્યું, વચનદાન આપ્યું, અભયદાન આપ્યું, બહુનામી બંગલો દાનમાં આપ્યો, પારક પદ આપી દીધું, તારક પદ આપી દીધું, દ્રષ્ટા પદ આપી દીધું. તો ખરેખર આપનારો આપણી ભેળો આવ્યો બહાર રહ્યો. બહુ મુદ્દો સમજવાનો છે. અરે જુક્તિની અંદર તો આપણને બરાબર છે કે આપણને બતાવે છે કે 52 બારો છે. સદગુરુ 52 બારા છે. પણ 52 બારા રહી અને આપણા ભીતરની અંદર પધાર્યા છે મારા વાલા. જો આમાં સદગુરુ મહારાજ ન હોય ને તો આપણે આ બોલી ન શકવી, આપણે જ્ઞાન ન પીરસી શકવી. આપણી પાસે સત્સંગ ભજન નથી. સદગુરુ મહારાજ આપણા ભીતરની અંદર બેઠા છે. વાણાની નગરી છે 52 બજારો 84 ચૌટાવાળી. અને આમાં પવિત્ર સોનાના સિંહાસન ઉપર સદગુરુ મહારાજ બિરાજમાન છે. અને આ બધું આપી અને પછી કહેશે કે હે પટ શિષ્ય, હવે તારે આ વસ્તુ આપ્યા પછી કઈ તૂટો રહેતો હોય તો કે. તને અભયદાન આપું છું, વચનદાન આપું છું, નામદાન આપું છું, જ્ઞાનદાન આપું છું, દ્રષ્ટાદાન આપું છું, પારખદાન આપું છું. તો હવે અરે તોય સદગુરુ મહારાજ કહે છે કે માગવું હોય તું માગી લે. અરે અરે પણ સદગુરુ જે ભેદું છે ને એ માગે છે. સમજ્યા? અને એવું માગે છે ને. અરે અને જ્યારે વચન થકી આપણે આપી દેવી ને તો આપણે ખરેખર નિજારી કહેવાય. અરે સદગુરુ મહારાજ ભેદું છે, માગે છે. જેવી રીતે મેપા ભક્તે માગ્યું દાદરા પાસે કે દાદરા તું મારો શિષ્ય બન્યો છો ને તો મારે તારી પાસે માગવું છે ગુરુ દક્ષિણામાં. અરે 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 ગુરુ મહારાજ તમે મને આ ઘણું દાનમાં આપી દીધું અને તમે જે માગો એ આપવા હું તૈયાર છું. અરે તો હું તારી પાસે એટલું માગું છું કે તને જે કોંટો છે ને કાઠી દરબારનો કે મને આખી દુનિયા આપા કહેશે હું કાઠી દરબાર છું, મને આપી દે. અરે અરે અને ગુરુના ચરણે આળોટવા મંડી ગયો. આજથી આપા પણ ગુરુ મહારાજ તમને શું પ્રત. સદગુરુ મહારાજ બીજું શું માગે કે તમારામાં એકાર હોય, તમારામાં અભિમાન હોય, તમારામાં અજ્ઞાન હોય, તમે કર્મ કર્યા હોય, તમે અકર્મ કર્યા હોય, એટલે સદગુરુના ચરણે ઢગલો કરી દે. સદગુરુ મહારાજ બીજું શું હોના ચાંદી રૂપિયા માગે? પણ હે પટ શિષ્ય, તારી પાસે બીજી એક એવી માગણી કરું છું કે જેને કોઈ અભડાયું ન હોય. નહીતર દૂધ માગું તો વાસળાએ અભડાયા છે, ચંદન માગું તો માખ્યુએ અભડાયા છે, અથવા બોરિંગે અભડાયા છે, પાણી માછલીએ અભડાયા છે, ફૂલના ભમરાએ અભડાયા છે. આ અભડેલી વસ્તુ તારી પાસે મારે માગવાની નથી. તો ગુરુ મહારાજ શું એવું મારી પાસે કે તારી પાસે છે ખરું જેને કોઈ વટલાવી ન શકે?
કે શું મારી પાસે એવું છે ગુરુ મહારાજ તમને અર્પણ કરી દઉં કે તારો પ્રેમ, તારા પ્રેમને કોઈ અભડાવી ન શકે એ પ્રેમ મને અર્પણ કરી દે. અને જ્યારે આપણે ગુરુ મહારાજને પ્રેમ અર્પણ કરી દેવી ને ત્યારે ગુરુ મહારાજ રાજી થાય. આ પૈસાનો ઢગલો કર્યો ને ગુરુ મહારાજ રાજી થાય એવું નથી. વાલો મારો પ્રેમને વસશે રાજી, એમાં શું કરે પંડિતને કાજી. જો વાલો મારો પ્રેમને વસશે રાજી. અને એટલો બધો આનંદ કરવાનો છે કે આપણા દિલ ભીતરની અંદર જો મારો વાલો પધાર્યા હોય તો આમાં બીજું કંઈ રાખવા જેવું છે? આમ જો આમાં સદગુરુ બિરાજમાન હોય તો પછી આની અંદર ક્રોધ ને કજિયો ને કલેશ ને મોહ ને મમતા ને મારો ને તારો ને આવું બધું હાલે. એટલે આ ઓલો બેઠો બેઠો કાં તો બીજું લઈને બેઠો છે, મારા આમાં જગ્યાએ નથી બેહવાની. અરે બરાબર, ત્યારે વખરામ મહારાજ બોલે છે